ચાલો આજે એક એવી કહાનીમાં ડૂબકી મારીએ જે રાતના ઘોર અંધારામાં છુપાયેલી છે, એક એવું રહસ્ય જે ચાંદીપુરના એ સુમસામ રસ્તાઓ પર આજે પણ જાણે જીવંત છે. જરા કલ્પના કરો, મધરાતનો સમય છે, ચારે બાજુ એકદમ સન્નાટો, અને એ સન્નાટાને ચીરતી એક ટ્રેન ચાંદીપુરના વિરાન સ્ટેશન પર આવીને ઊભી રહે છે. અને એ આખી ટ્રેનમાંથી ઉતરે છે માત્ર એક જ મુસાફર, સુમિત. સ્ટેશન એટલું બધું સુમસામ છે કે ત્યાં પોતાના શ્વાસનો અવાજ પણ ડરામણો લાગે. તો સુમિત હવે અહીં એકલો છે, એક સાવ અજાણી જગ્યાએ, અને પાછું એની પાસે એક બહુ જ જરૂરી કામ છે. કિંમતી દવાઓનું એક પેકેટ કોઈકને પહોંચાડવાનું છે, બહુ જ જલ્દી. પણ સવાલ એ છે કે આટલી રાતે આ વેરાણ જગ્યાએથી એ પોતાની મંજિલ સુધી પહોંચશે કેવી રીતે? એની ચિંતા સતત વધતી જાય છે. જ્યારે સુમિતની બધી જ આશાઓ તૂટી ગઈ હતી, બસ ત્યારે જ એને દૂર એક ટમટમતો દીવો દેખાયો. એ એક નાનકડી, જૂની ચાની દુકાન હતી. ત્યાં એને રાજુ નામનો દુકાનદાર મળ્યો. પણ રાજુએ મદદ કરવાને બદલે એક એવી વિચિત્ર અને કહી શકાય કે ડરાવણી સલાહ આપી, જે આવનારા ભયંકર ખતરાનો એક ઇશારો હતો. આ ખાલી એક ચેતવણી નહોતી, પણ આગળના એ ભયાનક રસ્તા માટેનો એક નિયમ હતો. રાજુના આ શબ્દો સુમિતના મનમાં ડર ભરી દે છે. એવું તો શું હતું એ રસ્તા પર કે પાછળ વળીને જોવાની પણ મનાઈ હતી? આગળ એની રાહ શું જોઈ રહ્યું હતું? રાજુની ચેતવણી હજી તો મનમાં ઘૂમતી જ હતી, અને ત્યાં જ અંધારામાંથી એક જૂની ખખડધજ ઓટો રિક્ષા આવી. પહેલી નજરે તો સુમિતને લાગ્યું કે જાણે ભગવાને જ કોઈ મદદ મોકલી છે. પણ શું એ ખરેખર મદદ હતી કે પછી કોઈ મોટી મુસીબત પોતે જ ચાલીને આવી હતી? ઓટોવાળો ડ્રાઈવર સુમિતને એની મંઝિલ સુધી પહોંચાડવાનું વચન તો આપે છે, પણ એના શબ્દોમાં એક છૂપો, ડરામણો અર્થ હતો. સુમિતને જે રાહત થઈ હતી એ ધીમે ધીમે શંકામાં અને પછી ભયંકર ડરમાં ફેરવાવા લાગે છે. અને પેલો ડ્રાઈવર, એની નજર વારંવાર સુમિતના ખિસ્સા પર કેમ જતી હતી? સુમિતના મગજમાં હવે સવાલોનું વાવાઝોડું ફૂંકાય છે. આ રસ્તો ખોટો છે. આ ડ્રાઈવર કંઈક અજુગતું વર્તન કરી રહ્યો છે. એ સમજી જાય છે કે કંઈક બહુ જ મોટી ગરબડ છે. એ એક એવી જાળમાં ફસાઈ રહ્યો છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગી રહ્યું હતું. અને પછી જેનો ડર હતો એ જ થયું. જંગલની બરાબર વચ્ચે ઓટો અચાનક બંધ પડી જાય છે. અને ના, આ કોઈ ખરાબી નહોતી, આ તો એ જાળનો જ એક ભાગ હતો. એન્જિન બંધ થતાં જ એકદમ સન્નાટો છવાઈ જાય છે. અને સુમિત હવે એ અહીં એકલો અને લાચાર હતો. ડ્રાઈવર સુમિતને લગભગ ધક્કો મારીને નીચે ઉતારે છે અને સામે દેખાતા એક ખંડેર જેવા ઘર તરફ ઇશારો કરે છે. હવે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો. એને ક્યાં ખબર હતી કે તે પોતે જ શિકાર બનીને શિકારીઓની ગુફામાં પ્રવેશી રહ્યો છે. જેવો સુમિત એ ઘરમાં દાખલ થાય છે, દરવાજો જોરથી પાછળ બંધ થઈ જાય છે. અને પછી કહાનીનો સૌથી ભયાનક વળાંક આવે છે. પેલો ઓટો ડ્રાઈવર અને એનો સાથી, ભોલા અને કાલુ, બંધ દરવાજાની આરપાર થઈને, જાણે હવામાંથી પ્રગટ થઈને અંદર આવે છે. એમના શબ્દો સુમિતના આખા શરીરમાંથી લખલખું પસાર કરી દે છે. સુમિતની આંખો સામે જે દૃશ્ય હતું એ જોઈને એનું લોહી થીજી ગયું. એમના પગ જમીને અડતા નહોતા, એમના ચહેરા જાણે પીગળી રહ્યા હતા, અને આંખો તો જાણે લાલચોળ અંગારાની જેમ સળગી રહી હતી. સુમિત સમજી ગયો, આ માણસો નથી, આ તો ભૂખ્યા ભૂત છે. જ્યારે સુમિતને લાગે છે કે બસ હવે બધું જ સમાપ્ત થઈ ગયું, હવે એ નહીં બચે, ત્યારે જ એ અંધારા ઓરડામાં એક તેજસ્વી વાદળી પ્રકાશ ફેલાય છે અને એક કડક, દમદાર અવાજ ગુંજે છે. છોડી દો તેને! જાણે કોઈ અણધારી આશાનું કિરણ પ્રગટ્યું હોય. એ પ્રકાશની વચ્ચેથી એક પડછાયો આકાર લે છે. એણે પોલીસની વર્દી પહેરી છે અને એની નેમ પ્લેટ પર નામ ચમકી રહ્યું છે, ઇન્સ્પેક્ટર દત્તા. કહાનીનો નાયક, એક ભૂતિયા રક્ષક, હવે મેદાનમાં આવી ગયો હતો. ભોલા અને કાલુ ગુસ્સામાં ઇન્સ્પેક્ટર પર હુમલો કરે છે, પણ દત્તાજી, એ તો બસ શાંતિથી પોતાનો એક હાથ આગળ કરે છે. એમના હાથમાંથી નીકળેલી એક શક્તિશાળી ઊર્જા બંને ભૂતોને એક જ ક્ષણમાં ચીસો પાડતા રાખમાં ફેરવી દે છે. ન્યાય થઈ ચૂક્યો હતો, એક અલૌકિક રીતે. સવાર પડે છે. સુમિતની આંખ ખોલે છે અને એ જુએ છે કે તે પેલી ચાની દુકાનના બાંકડા પર સૂઈ રહ્યો છે. એક ક્ષણ માટે તો એને લાગે છે કે કદાચ આ બધું એક ભયાનક સપનું હતું. પણ
ચાવાળો રાજુ એના આ ભ્રમને તોડી નાખે છે. એક ખાતરી આપે છે કે રાત્રે જે કંઈ પણ બન્યું એ બધું જ સાચું હતું અને હવે તે ચાંદીપુરના એ વણસાંભળ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું શરૂ કરે છે. વાત છે 10 વર્ષ પહેલાંની. ઇન્સ્પેક્ટર દત્તાએ આ જ 2 કુખ્યાત ગુનેગારો ભોલા અને કાલુનો સામનો કર્યો હતો. બદનસીબે એ ગુનેગારોએ દત્તાને પકડીને જીવતા સળગાવી દીધા. પણ મૃત્યુ પછી પણ ઇન્સ્પેક્ટરની આત્માએ પોતાનો બદલો લીધો અને આજ સુધી એ આત્મા અહીં નિર્દોષ લોકોની રક્ષા કરે છે. તો આજ છે ચાંદીપુરનું વણસાંભળ્યું રહસ્ય. ઇન્સ્પેક્ટર દત્તાની આત્મા જે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે મૃત્યુ પછી પણ એક રક્ષક બનીને એ જંગલમાં ભટકે છે. સુમિતની જિંદગી પણ આજે એ જ ખાખી વર્દીવાળા ફરિશ્તાને કારણે બચી હતી. સુમિત જ્યારે ગભરાઈને સ્ટેશન તરફ પાછો દોડી રહ્યો હોય છે ત્યારે છેલ્લીવાર પાછળ વળીને જુએ છે અને દૂર ધુમ્મસમાં એને એક આકૃતિ દેખાય છે જે એને સલામ કરીને હવામાં ગાયબ થઈ જાય છે. આ કહાની આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શું ન્યાય અને કર્તવ્યની ભાવના ખરેખર મૃત્યુની સીમાઓથી પણ પરે છે?